જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં જ હશો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. અને સવારમાં ઉઠીને આપણે પહેલા નાસ્તો કરવાનો હોય, પછી બીજું બધું કામ કરવાનું. એટલે હું બેસી ગઈ હતી નાસ્તો કરવા માટે. અને પછી તો જો મમ્મીએ મને કહી દીધું હતું કે હાલો હવે નાસ્તો પાણી થઈ ગયા હોય તો તમારે કે આજે રૂમ સાફ કરી દેવાનો છે એક. તો અમે જો બધી રૂમમાંથી બધી વસ્તુ હતી બહાર કાઢી નાખી છે અને પછી ગીત ચાલુ કરી દીધા હતા. એટલે મેં કીધું ગીત સાંભળતા ફટાફટ કામ આપણું પતી જાય. પછી જો કચરો વારીને બધું પોતા કરવાનું ને બાકી હતું તો એ પોતા કરવા માંડી હતી અને ગીત ભેગા ચાલુ જ હતા. મેં કીધું તો જ ફટાફટ કામ થશે ને. અને આજ તો જો રૂમ સાફ કર્યો ને તો બપોરે થાકી ગઈ હતી એટલે આજે હું સુઈ ગઈ હતી બપોરે. અને પછી ઉઠીને નીચે આવીને તો હેત આવી ગયો તો એને કીધું કે આવો સ્વાગત તો કરવું પડે ને, બિચારો આટલી વારથી સ્કૂલે હોય અને પછી ઘરે આવ્યા હોય. તો એને કીધું કે આવો. પછી મમ્મી માથું અડોતી હતી તો એને કીધું કે હું ઉઠી ગઈ. પછી હું રસોડામાં ગઈ ને તો અહીંયા તો મમ્મીએ અત્યારમાં કુકર ચડાવી દીધું હતું ગેસ ઉપર, કેમ કે કંઈક નવીન વસ્તુ આજે બનાવવાની છે. અને પછી મમ્મી કે હવે દરરોજ નવી વસ્તુ ખાવી હોય ને તો કે કામ કરાવવા માંડો. તો કે હવે ખાંડી નાખ મરચા, આદુ અને કોથમરી. તો મેં ખાંડી નાખ્યું હતું. અને ઘણા દિવસથી બધાને હાંડવો ખાવાની બહુ ઈચ્છા થઈ હતી તો મમ્મીએ આજે હાંડવો બનાવી નાખ્યો છે. અને મને તો હાંડવો બહુ જ ભાવે. તો તમારામાંથી કોને હાંડવો ભાવે છે એ કમેન્ટ્સ કરતા જાજો. અને પછી રાતે જમીને બધા બેઠા હતા ને હેત મસ્તી કરતો હતો. તો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.